ગોકુળ કેરે ગોંદ રે અને જો નોહત આહિર નંદ, ગોકુળ કેરે ગોંદ રે અને જો નોહત આહિર નંદ, તો જાદવ કેરું જગતમાં ફરત નહીં ફરજંદ. કૃષ્ણ પરમાત્માનો જ્યારે જેલમાં જન્મ થયો સાહેબ અને ગોકુળમાં મૂકવા ગયા ત્યારે આ દુહો લખાણેલો કે ગોકુળ કેરે ગોંદ રે અને જો નોહત આહિર નંદ, તો જાદવ કેરું જગતમાં ફરત નહીં ફરજંદ. અને જેને દુનિયા જાકારા દે અને રાખે નહીં કોઈ રાણ, એ માથા હાટે મૂલવે તો આહિરના એંધાણ. આહિર કુળ ખરેખર પોતાના માથાનું બલિદાન આપી પણ બીજાનો સાહેબ જીવ બસાવે. તમે જુનાગઢનો રાનવગણનો દાખલો લઈ લ્યો કે રાનવગણને બસાવવા માટે પોતાનો દીકરો ઉગો એનું બલિદાન આપી દીધું સાહેબ. એટલે જ કીધું ને કે ભાઈ પોતાના દીકરાના માથા ચડાવીને પણ બીજાને બસાવી કે ને એ આહિર કુળ.